ધમકી આગામી 48 કલાકમાં હોર્મુઝ ખુલશે તો ઈરાનના બધા પાવર પ્લાન્ટ કરી દેવાશે નષ્ટ 22 દેશોમાં હોર્મુઝ ખાડી બંધ અને જહાજ પર હુમલાને લઈ ઈરાને કરી નિંદા મિડલ ઈસ્ટમાં ઘમાસાણ યથાવત ઇઝરાયેલે નતાંજમાં ઈરાની પરમાણુ પ્લાન્ટ પર કર્યો હુમલો ઈરાનનો પલટવાર ઇઝરાયેલના ડિમોના પરમાણુ કેન્દ્ર પર મિસાઇલથી કર્યો હુમલો રેડિયેશનનો ખતરો નહીં દેશમાં ઉર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય એલપીજીનો પુરવઠો 20%થી વધારી 50% કરાશે ધમકી આગામી 48 કલાકમાં હોર્મુઝ ખુલશે તો ઈરાનના બધા પાવર પ્લાન્ટ કરી દેવાશે નષ્ટ 22 દેશોમાં હોર્મુઝ ખાડી બંધ અને જહાજ પર હુમલાને લઈ ઈરાને કરી નિંદા મિડલ ઈસ્ટમાં ઘમાસાણ યથાવત ઇઝરાયેલે નતાંજમાં ઈરાની પરમાણુ પ્લાન્ટ પર કર્યો હુમલો ઈરાનનો પલટવાર ઇઝરાયેલના ડિમોના પરમાણુ કેન્દ્ર પર મિસાઇલથી કર્યો હુમલો રેડિયેશનનો ખતરો નહીં દેશમાં ઉર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય એલપીજીનો પુરવઠો 20%થી વધારી 50% કરાશે